વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. ધોરણ 11 અર્થશાસ્ત્ર, પ્રકરણ 1 અર્થશાસ્ત્રમાં વિષય પ્રવેશ, જેના પાર્ટ 4માં આપણે આર્થિક માહિતીની રજૂઆત, આંકડાકીય માહિતીનું મહત્ત્વ તેમજ આંકડાકીય માહિતીને આકૃતિ અને આલેખ રજૂ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો એના વિશેનો અભ્યાસ કરેલો. હવે આજે આ પાઠમાં આંકડાકીય માહિતીની આકૃતિ કે આલેખમાં રજૂઆત એના વિશે અભ્યાસ કરશું. તો સૌથી પહેલાં આંકડાકીય માહિતીને આકૃતિ કે આલેખમાં વિવિધ સ્વરૂપે દર્શાવી શકાય છે. વિવિધ સ્વરૂપે દર્શાવી શકાય છે. બે ચલો વચ્ચેના સંબંધને બિંદુ દ્વારા અને બિંદુઓને જોડતી રેખા દ્વારા દર્શાવાય ત્યારે રેખીય આકૃતિ બને છે. દાખલા તરીકે માંગ રેખા. બે ચલ એની વચ્ચેના સંબંધને બિંદુ દ્વારા અને બિંદુઓને જોડતી રેખા દ્વારા દર્શાવાય ત્યારે રેખીય આકૃતિ બને. દાખલા તરીકે એમ કે ઉદાહરણ માંગ રેખા. હાલ કોમ્પ્યુટર ટેકનોલોજીના ઉપયોગને કારણે આંકડાકીય માહિતીની આલેખમાં રજૂઆત આકર્ષક રીતે થઈ શકે છે અને આલેખોમાં પણ વૈવિધ્ય લાવી શકાય છે. સરળતાપૂર્વક સમજૂતી માટે આપણે 3 પ્રકારની રજૂઆત અહીં આપી છે. પહેલી રજૂઆત સ્તંભ આકૃતિ, બીજી પાસેની સ્તંભ આકૃતિ અને ત્રીજી વૃત્તાંશ આકૃતિ. તો સૌથી પહેલાં આપણે જોઈશું સ્તંભ આકૃતિ. આકૃતિમાં આધારિત ચલ ઊભી ધરી ઉપર આપવામાં આવ્યો હોય છે. આકૃતિની અંદર જે આધારિત ચલ છે એ ઊભી ધરી ઉપર આપવામાં આવ્યો હોય છે. સ્વતંત્ર ચલ આડી ધરી ઉપર આવેલ છે. સ્વતંત્ર ચલ આડી ધરી ઉપર આવેલ છે અને તેના પરિવર્તનમાં સમયનો ગાળો છે. અને જે સ્વતંત્ર ચલ છે એના પરિવર્તનમાં એમ કે સમયનો ગાળો છે. ઊભી ધરી ઉપર આધારિત ચલ એટલે ઓ વાય ઊભી ધરી અને આડી ધરી સ્વતંત્ર ચલ એટલે ઓ એક્સ આડી ધરી. એનું ઉદાહરણ જોવું હોય તો ઘઉંનું દર વર્ષે ઉત્પાદન કેટલું થયું, તેના આંકડા આપણી પાસે હોય તો સ્તંભ આકૃતિમાં દર્શાવી શકાય. તો તમે જોઈ શકો છો પેજ ઉપર 6 નંબર ઉપર, ભારતમાં ઘઉંનું ઉત્પાદન વર્ષ અને ઉત્પાદન લાખ ટનમાં. વર્ષ 1970-71માં 23.8, 1980-81માં 36.3, 1990-91માં 55.1, 2001માં 69.7 અને 2010-11માં 86.9. આ પ્રમાણે ભારતમાં દરેક વર્ષે જુદી જુદું ઉત્પાદન થયું લાખના ટનના પ્રમાણમાં. તો બાજુમાં જોઈએ તો આકૃતિમાં પ્રમાણમાં એમ કે એક્સ એટલે વર્ષ અને વાય અક્ષ એટલે 0.5 સેમી બરાબર 10 લાખ ટન ઉત્પાદન. જેને તમે જુઓ છો સ્તંભ આકૃતિ દોરી છે એમાં કે ત્રાંસા આડી લીટી દ્વારા એને શેડ કરી આકર્ષિત કરી છે. ઉત્પાદન લાખ ટનમાં છે એ ઊભી ધરી ઉપર દર્શાવવામાં આવ્યું છે. ઓ વાય ધરી ઉપર 0.5 સેમી એટલે 10 લાખ ટન. તો 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90 અને 100. આ ઓ વાય ધરી ઉપર ટનના માપ પ્રમાણે ઓ 0.5 સેમી બરાબર 10 લાખ ટન એ પ્રમાણે દર્શાવ્યું છે. અને સ્વતંત્ર ચલધરી આડી ધરી ઓ એક્સ ઉપર માહિતીના સ્તંભની આકૃતિમાં તમે જુઓ છો સમય વર્ષ દર્શાવ્યું છે.
1970, 71. તો જ્યારે આ સ્તંભ દોરવામાં આવે છે ત્યારે દરેક સ્તંભ વચ્ચેનું અંતર સરખું હોય છે અને 0.5 સેમી બરાબર 10,00,000 ટન. તો તમે જુઓ છો 70-71ના વર્ષમાં કેટલા ટન ઉત્પાદન થયું, તો કે 23.8. તો 20 અને 30ની વચ્ચે 23.8નો એક સ્તંભ દોર્યો છે અને એમાં 83 આડી લીટીથી સેટ કર્યો છે. 80-81માં કેટલા ટન થયું, તો કે 36.3. તો એ પ્રમાણેનો એક સ્તંભ દોરી અને દર્શાવ્યું છે. 30 અને 40ની વચ્ચે 36.3. 90-91માં 55.1. તો 50 અને 60ની વચ્ચે 50 + 5 55 અને 1 પોઈન્ટ એટલે 55.1. એ રીતે 2000 અને 2001 એમાં 69.7નો સ્તંભ દોરીને દર્શાવ્યું છે અને 2010-11માં 86.9 સૌથી વધારે ઉત્પાદન થયું છે. આ પ્રકારનો સ્તંભ દોરી અને દર્શાવવામાં આવે સાદા સ્તંભ દોરીને એને સ્તંભ આકૃતિ કહેવામાં આવે છે. અને આ રીતે સ્તંભ આકૃતિમાં જે કંઈ માહિતી હોય એની રજૂઆત કરવામાં આવતી હોય છે. હવે પેજ નંબર 7 ઉપર તમે જોઈ શકો છો પાસ પાસેની સ્તંભ આકૃતિ. પાસ પાસેની સ્તંભ આકૃતિ એટલે જ્યારે સ્વતંત્ર ચલ 1 અને આધારિત ચલ 2 કે તેથી વધારે હોય તો પાસ પાસેની સ્તંભ આકૃતિ સારી રીતે માહિતીને રજૂ કરે છે. શું કહે છે આમાં પાસ પાસેની સ્તંભ આકૃતિમાં કે સ્વતંત્ર ચલ 1 અને આધારિત ચલ 2 કે તેથી વધારે હોય તો પાસ પાસેની એમ કે સ્તંભ આકૃતિ એ માહિતીને સારી રીતે રજૂ કરે છે. ઉદાહરણ જોઈએ તો ભારતમાં એમ કે અક્ષર જ્ઞાનનો વધારો, જેમાં સમયનું પરિબળ એક જ છે એટલે સ્વતંત્ર ચલ એક જ છે. જ્યારે બદલતા ચલમાં સ્ત્રી સાક્ષરતા દર, પુરુષ સાક્ષરતા દર અને કુલ સાક્ષરતાનો દર એમ 3 બાબત છે. તો ગુજરાતમાં અક્ષર જ્ઞાનનું પ્રમાણ ટકામાં તમે જોઈ શકો છો, ચોપડીમાં કોઠાઓ દર્શાવ્યો છે કે વર્ષ, પુરુષ, સ્ત્રી અને કુલ 1991માં એમ કે 30.17% અક્ષર જ્ઞાન પુરુષોનું પ્રમાણ હતું. સ્ત્રીઓનું પ્રમાણ એમ કે 12.79, કુલ 21.9. 61માં 73, 12.77, 36.19. 71માં 53.78, સ્ત્રીઓનું 29 અને કુલ 41.84. 81માં 65.10, 38.50, કુલ 52.20. 91માં 73.13, 48.64, 61.29. 2001માં 80.50, 58.60, કુલ 69.14. 2011માં 87.23, 70.73 અને કુલ 79.31. ગુજરાતનો આર્થિક સામાજિક સર્વે એમ કે 2011-12 એના પ્રમાણમાં તો પ્રમાણ એક્સ અક્ષ એટલે કે વર્ષ અને વાય અક્ષ એટલે 1 સેમી બરાબર 10%. તો પાસેની જે સ્તંભ આકૃતિ છે એમાં માહિતી જે આ છે એની રજૂઆત કરેલી છે સ્તંભ આકૃતિ દોરીને. તો જુઓ એ જ પાના ઉપર કે ઓ વાય ધરી ઊભી સાક્ષરતા સ્ત્રી, પુરુષ અને કુલ ટકામાં તો 1 સેમી બરાબર 10%.
એટલે 20, 30, 40, 50, 60, 70, 80, 90 અને 100. OX એ સ્વતંત્ર ચલ આડી ધરી ઉપર વર્ષ દર્શાવ્યું છે, સમયગાળો 1951, 61, 71, 81, 91, 2001, 2011. તો 1951માં પુરુષનું અક્ષર જ્ઞાનનું પ્રમાણ કેટલું હતું? તો કે 30.17. તો સૌથી પહેલો સ્તંભ જે દોર્યો છે 1991માં, તો તમે જોઈ શકો છો 30.17 એટલે 30ની ઉપર થોડુંક લીધો 17 એ રીતનો એક ઊભો સ્તંભ દોર્યો છે અને એમાં આડી લીટીથી એને આકૃતિત કર્યો છે. બીજો સ્તંભ પાસે દોર્યો છે જેમાં સ્ત્રીનું સાક્ષરતા અક્ષર જ્ઞાનનું પ્રમાણ 12.79 છે, એટલે એનો 10 ને 2 12.79નો સ્તંભ દોર્યો છે જોડે જ પાસે. ત્રીજું છે કુલ સાક્ષરતા અક્ષર જ્ઞાન. તો કુલ અક્ષર જ્ઞાન કેટલું છે? 21.9. તો 20 ને 21.9નો સ્તંભ પાસે દોર્યો છે. એ જ રીતે 1961માં 48.73નો, સ્ત્રીઓનું 12.77નો અને કુલનો 36.19નો સ્તંભ દોર્યો છે. એ જ પ્રમાણે 1971માં તમે જુઓ છો તો પુરુષનું અક્ષર જ્ઞાન 53.78નો, 50 ને 3, 53નો સ્તંભ દોર્યો છે. સ્ત્રીઓનું 29% છે, એટલે 30ની નીચેનો સ્તંભ પાસે દોર્યો છે અને કુલ જે છે એ 41.84 છે, એનો સ્તંભ દોર્યો છે. આ રીતે 81, 91, 2001 અને 11 આ જે અક્ષર જ્ઞાનના પ્રમાણની માહિતી જે છે એ માહિતીને પાસેની સ્તંભ આકૃતિમાં રજૂ કરવામાં આવી છે. એટલે જ્યારે સ્વતંત્ર ચલ 1 અને આધારિત ચલ 2 કે તેથી વધારે હોય તો પાસેની સ્તંભ આકૃતિમાં એ માહિતી સારી રીતે રજૂ કરી શકાય છે અને એ રીતે પાસેની સ્તંભ આકૃતિ રજૂ થાય છે. તો હવે ત્રીજું છે વૃત્તાંશ આકૃતિ. વૃત્તાંશ આકૃતિ એ સમગ્ર વર્તુળ એક સમષ્ટિ છે અને તેના ભાગ એક બાબત છે એમ દર્શાવાય, કે જેમાં ખેતી, ઉદ્યોગ, સેવા આ ભાગ એ એક બાબત છે એમ દર્શાવાય ત્યારે વૃત્તાંશ આકૃતિ બને. વૃત્તાંશ એટલે વર્તુળનો અંશ, અંશ એટલે ભાગ. ભારતની રાષ્ટ્રીય આવકમાં 3 મહત્ત્વના ક્ષેત્રોનો ફાળો નીચે મુજબ છે. ભારતની આપણી જે રાષ્ટ્રીય આવક છે એમાં 3 ક્ષેત્ર જે છે એ એની આવકમાં મહત્ત્વના છે. પહેલું છે ખેતી, બીજું ઉદ્યોગ અને ત્રીજું સેવા. તો ખેતી ક્ષેત્રનો કેટલા ટકા ફાળો છે? તો કે 13.9. ઉદ્યોગ ક્ષેત્રનો કેટલો છે? તો 26.2. સેવા ક્ષેત્રનો કેટલો છે? તો 59.9. તમે બાજુમાં આકૃતિ જોઈ શકો છો, વર્તુળ દોર્યું છે અને વર્તુળની અંદર સૌથી વધારે ફાળો કયા ક્ષેત્રનો છે? તો કે સેવા ક્ષેત્રનો છે, 59.9 એ દર્શાવ્યું છે. કયા ક્ષેત્રનું સૌથી ઓછું છે? તો ખેતી ક્ષેત્રનો. તો એ 13.9 ખેતી ક્ષેત્રનો ફાળો દર્શાવ્યો છે એ ભાગમાં, અંશમાં એમ કે વર્તુળના, અને એને લાઇનિંગથી શેડ કરીને આકર્ષિત કર્યો છે. અને ઉદ્યોગ ક્ષેત્રનો ફાળો કેટલો છે? તો કે 26.2. તો ઉદ્યોગ ક્ષેત્રનો ફાળાને પણ વર્તુળની અંદર અંશ કરી અને 26.2 દર્શાવ્યું છે. એને પેનથી ટપકા કરી અને આકર્ષિત કરીને એ 3 ક્ષેત્રોની વૃત્તાંશ આકૃતિ દર્શાવી. તો આપણે જોયું વિદ્યાર્થી મિત્રો કે આમ આલેખ દ્વારા આંકડાકીય માહિતી સરળતાથી સમજાવી શકાય છે. હવે અર્થશાસ્ત્ર વિષયનું મહત્ત્વ. આજનો જે યુગ એ આર્થિક યુગ
માનવીની પ્રત્યેક પ્રવૃત્તિ લાભ અને ગેરલાભની તુલના સાથે થાય છે. બહુ ઓછા લોકો છે જે સાવ નિસ્વાર્થ ભાવે કામ કરે. આર્થિક બાબતોથી દૂર રહી શકે તેવું ભાગ્યે જ કોઈ હોય, અને માટે અર્થશાસ્ત્ર વિષયની પ્રસ્તુતતા વધી જાય છે. તેના અભ્યાસનું મહત્ત્વ વધી જાય છે. વ્યવહારિક મહત્ત્વ, આર્થિક મહત્ત્વ અને વ્યવસાયિક મહત્ત્વ, આ ત્રણ એના મહત્ત્વ છે. વ્યવહારિક મહત્ત્વમાં પણ બે: આંતરરાષ્ટ્રીય ઘટનાઓ અને ઐતિહાસિક ઘટનાઓ. તો જોઈએ આપણે વ્યવહારિક મહત્ત્વ પહેલું. અર્થશાસ્ત્રમાં આપણા રોજિંદા જીવન સાથે જોડાયેલું છે. અર્થશાસ્ત્રનો અભ્યાસ આપણા વ્યવહારિક જ્ઞાન અને વર્તનને નીચે પ્રમાણે અસર કરે છે. આંતરરાષ્ટ્રીય ઘટનાઓ. આજના સમયમાં એમ કે આર્થિક બાબતો જ આંતરરાષ્ટ્રીય બાબતોને અસર કરે છે. શા માટે અમેરિકા સુપર પાવર છે? ક્રૂડ તેલના ભાવો કેમ વધઘટ થાય છે? રશિયા અને અમેરિકા, ચીન અને ભારત, કઈ આર્થિક સમાનતા અને કયા તફાવતો છે? તેમજ કયો દેશ મૂડીવાદી કહેવાય, કયો દેશ સામ્યવાદી કહેવાય, તે જાણકારી હોય તો આપણે કયા દેશ સાથે સરળતાથી વ્યવહાર કરી શકાય તે સમજી શકીએ છીએ. એટલે વ્યવહારિક મહત્ત્વમાં આંતરરાષ્ટ્રીય ઘટનાઓ પણ મહત્ત્વની રહે છે. ઐતિહાસિક ઘટનાઓ. બીજું વ્યવહારિક મહત્ત્વમાં ઐતિહાસિક ઘટનાઓ. તેજાના અને ગરમ મસાલાના ભાવ વધ્યા તે માટે ઇંગ્લેન્ડના વેપારીઓએ ઈસ્ટ ઇન્ડિયા કંપની સ્થાપી અને ભારતમાં આવી વેપાર કર્યો, પછી શાસન કર્યું. રોજગારી અને ઉદ્યોગ ધંધામાં પડતી તથા ઊંચા કરવેરાના ભારણથી ભારતીય પ્રજાએ અંગ્રેજોના શાસનનો વિરોધ કર્યો. દુનિયામાં અને દેશમાં ભાવ વધારો, ઊંચા કરવેરાઓ, અછત જેવા આર્થિક પરિબળો મોટી રાજકીય ઉથલપાથલ સર્જે છે. અર્થશાસ્ત્રના અભ્યાસથી જ આ ઐતિહાસિક રાજકીય ઘટનાક્રમને સમજી શકાય છે. આ એનું વ્યવહારિક મહત્ત્વ છે. હવે જોઈએ આર્થિક મહત્ત્વ. આર્થિક મહત્ત્વમાં પણ રોજબરોજના વ્યક્તિગત નિર્ણયો માટે અને સરકારની નીતિઓ સમજવા માટે, એમ બે પ્રકારે છે. તો રોજબરોજના વ્યક્તિગત નિર્ણયો માટે, જેમાં આપણે બધા જ આવી જાય: અભિનેતા, ડૉક્ટર, વકીલ, ગાયક, શિક્ષક, કોઈ પણ આર્થિક રોકાણ કરતા હોય છે. સીધી રીતે આર્થિક પ્રવૃત્તિમાં ન જોડાયેલા લોકો પણ બચત અને મૂડીરોકાણ, ખર્ચ અને આવકની પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોય છે. ગૃહિણીથી માંડી અને સરકાર સુધીના લોકોને પોતપોતાના આર્થિક નિર્ણયોમાં અર્થશાસ્ત્રનો અભ્યાસ મદદરૂપ બને છે. સરકારની નીતિઓને સમજવા માટે ભારત જેવા દેશમાં એમ કે સરકારની નાણાં નીતિ, રાજકોષીય નીતિ કે સમગ્ર આર્થિક નીતિ આપણા રોજબરોજના જીવન ઉપર ગંભીર અસરો સર્જી શકે છે. અને માટે અર્થશાસ્ત્રનો અભ્યાસ આ નીતિઓને સમજવા તથા તે મુજબ આપણા નિર્ણયો બદલવામાં પણ આપણને મદદરૂપ થાય છે. દાખલા તરીકે રિઝર્વ બેંકના રેપો રેટના ફેરફારો મુજબ આપણે બચત અને રોકાણના નિર્ણયો કરવા જોઈએ. આ રીતે આર્થિક મહત્ત્વ પણ છે. ત્રીજું છે વ્યવસાયિક મહત્ત્વ. વ્યવસાયિક મહત્ત્વમાં આવક અને ખર્ચ. ત્રીજું વ્યવસાયિક મહત્ત્વ, જેમાં આવક અને ખર્ચ, માંગ અને પુરવઠો, આ બાબતો તમામ વ્યવસાયો સાથે જોડાયેલી છે. અર્થશાસ્ત્રનો અભ્યાસ દરેક વ્યવસાયની આર્થિક ગણતરીઓમાં મદદરૂપ થાય છે. વસ્તુ કે સેવાના કિંમત નિર્ધારણ, સાધનો તથા કાચા માલના ખરીદ વેચાણ, શ્રમિકો કે કર્મચારીઓના વેતન નક્કી કરવા જેવી તમામ બાબતોમાં નિર્ણયો કરવામાં અર્થશાસ્ત્રનો અભ્યાસ
મદદરૂપ થાય છે. દાખલા તરીકે તીવ્ર સ્પર્ધાવાળા બજારમાં કિંમત ઘટાડવાથી ગ્રાહકને આકર્ષી શકાય છે. એટલે અર્થશાસ્ત્ર એમ કે મૂળભૂત રીતે આર્થિક નિર્ણયો કરવામાં મદદરૂપ થતું શાસ્ત્ર છે અને તેનું વ્યવસાયિક મહત્ત્વ છે. આર્થિક જગતમાં માણસના મુખ્ય 3 સ્વરૂપ છે: ગ્રાહક તરીકે, ઉત્પાદક તરીકે અને શ્રમિક તરીકે. આ રીતે માણસના મુખ્ય 3 સ્વરૂપો છે. આ ત્રણેય સ્વરૂપમાં તેણે ઓછામાં ઓછું ચૂકવીને, એ ગ્રાહક સ્વરૂપે હોય કે ઉત્પાદક સ્વરૂપે હોય કે શ્રમિક સ્વરૂપે, આ ત્રણેય સ્વરૂપની અંદર ઓછામાં ઓછું ચૂકવીને વધુમાં વધુ લાભ મેળવવાનો પ્રયત્ન કરવાનો છે અને આર્થિક સિદ્ધાંતો તેને અહીં મદદ કરે છે. આ રીતે આપણું પહેલું પ્રકરણ અર્થશાસ્ત્રમાં વિષય પ્રવેશ અહીં પૂર્ણ થાય છે. સ્વાધ્યાય જે છે જેમાં MCQ છે, એક વાક્યમાં, ટૂંકમાં, મુદ્દાસર અને સવિસ્તર. વિદ્યાર્થી મિત્રો ચોપડો બનાવી અને સરસ અક્ષરે આ બધા જ સ્વાધ્યાયના પ્રશ્નો તૈયાર કરી અને તમારે અભ્યાસમાં લખવાના છે. સ્વાધ્યાયમાં પેજ નંબર 10 ઉપર કેટલાક પારિભાષિક શબ્દો આપણે આ પ્રકરણ ભણ્યા એમાં આવ્યા. એ આવ્યા ત્યારે તો સમજાવ્યા જ છે, પણ તમે જુઓ છો પહેલો પારિભાષિક શબ્દ છે આર્થિક પ્રવૃત્તિ. તો જરૂરિયાતોના સંતોષ માટે માણસ દ્વારા થતી પ્રવૃત્તિ, જેમાં આવક, ખર્ચ અને વિનિમય આ ત્રણેય સંકળાયેલા છે. આવક, ખર્ચ અને વિનિમય ત્રણેય સંકળાયેલા છે. એકમલક્ષી અર્થશાસ્ત્ર, જે આર્થિક અભ્યાસો અર્થતંત્રના આર્થિક એકમોનું વિશ્લેષણ કરે છે, તે એકમલક્ષી અર્થશાસ્ત્ર છે. સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર એટલે જે આર્થિક અભ્યાસો સમગ્ર આર્થિક સમષ્ટિનો અભ્યાસ કરે છે, તેના તારણો સમગ્ર અર્થતંત્રને લાગુ પડે છે, તે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર છે. વૃત્તાંશ આવૃત્તિ એટલે વૃત્તાંશ આકૃતિ. વૃત્તાંશ એટલે વર્તુળનો અંશ. એક વર્તુળને એક સમષ્ટિ માની લેવામાં આવે અને માહિતીને વર્તુળના ભાગ પાડી અને દર્શાવવામાં આવે ત્યારે વૃત્તાંશ આકૃતિ બને છે. વિશ્લેષણ, માહિતીનું વર્ગીકરણ કરી તેના કાર્યકારણના સંબંધને તપાસવાની પ્રક્રિયા. વિશ્લેષણ એટલે જે માહિતી હોય એનું વર્ગીકરણ કરવામાં આવે એમ કે, અને એ વર્ગીકરણ કરીને કાર્યકારણના સંબંધને તપાસવાની પ્રક્રિયા. વિનિમય, પરસ્પર લેવડ દેવડ કે એક વસ્તુ કે સેવાના બદલામાં અન્ય વસ્તુ કે સેવા મેળવવાની પ્રક્રિયા, જેને વિનિમય કહેવામાં આવે છે. વૈજ્ઞાનિક પદ્ધતિ, કાર્યકારણના સંબંધને તપાસીને તારણો મેળવવાના અને તેને વારંવારના પ્રયોગો દ્વારા તપાસવાની પદ્ધતિ એટલે વૈજ્ઞાનિક પદ્ધતિ. વિશિષ્ટીકરણ, જે વ્યક્તિ કે ઉત્પાદનનું સાધન જે બાબતમાં વધારે કાર્યકુશળ હોય તેને તે જ કાર્યમાં વધુ પરોવાય તે વિશિષ્ટીકરણ કહેવાય. વાસ્તવિક, સકારાત્મક, વાસ્તવિકતાનું વિશ્લેષણ કરનાર તથા વાસ્તવિક પરિબળો પરિસ્થિતિઓનો વિચાર કરનાર અભ્યાસ પદ્ધતિ એટલે વાસ્તવિક. આદર્શલક્ષી, સારા અને ખરાબ તરીકેના પાસાઓ દર્શાવતી વિશ્લેષણની પદ્ધતિ, જેને આદર્શલક્ષી કહે છે. તો આ પ્રકરણની અંદર આવતા આવા પારિભાષિક શબ્દો છે જેનો પણ આપણે જોયું. તો સરસ રીતે સ્વાધ્યાય તમારી નોટબુકમાં લખી અને તૈયાર કરશો.